તીર્થની સ્થાપના કરી, પવિત્ર તીર્થ બના આને તીર્થની અંદર જનને પધરાવી બધાએ હનુમાનજી પાસે આવ્યા છે. આ તીર્થ કૂટને મહિમા શ્રી રામજીના કહીના અત્રિજીએ સંભળાયા છે. આવી પ્રકાર જનને સ્થાપના કર્યા પછી ભરતજીએ પલમાં ભ્રમણ કરવાનું. કતમ નિમજ્જન કતમ પ્રણામા કતમ વિલોકન મને વિરામા કતમ વૈદ પ્રભુ આય પાય સૌ અભય મુનિ આય પાય સુને શ્રી સહિત રહ્યા. કોઈ જગહ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, કોઈ જગહ પર જાણીના પ્રણામ કરે છે, કોઈ જગહ પર બેઠીના ભગવાનને કામ જસની સાંભળે છે. આવી પ્રકાર 5 દિવસમાં અક્રૂર મહારાજની આજ્ઞાથી ધીરે ધીરે ભરત 5 દિનમાં કહત સુન તરત બરસ જસ દિવસ ભરતજી સંપૂર્ણ તીર્થોની યાત્રા કરી 5 દિનમાં પૂરા કરી અને રામજી લાવીને પ્રણામ કર્યા. આજે પણ એ પ્રણાલિકા ચાલે છે. ચિત્રકૂટમાં પંચકોશી પરિક્રમા આજે પણ સંતો કરે છે. ત્યાં ભક્તો ગ્રસ્તો નદીના કરે. એવી પ્રકાર ભરતજીએ પરિક્રમા પૂર્ણ કરી રામજી પાસે આવ્યા છે. કાલે ભરતજીના વિદાય થશે. એ દિવસે કાલે સંભળાવી દેશે. ભરતજી કેવી રીતે રહેશે એ બધું વર્ણન કરવા આવશે. આજે શ્યામ સુંદરદાસજી મહારાજ આપ સૌની સંભાળશે. એવી પ્રકારથી સૌની ઈચ્છા છે. શ્યામ સુંદરદાસ મહારાજ એ ભાઈ હું નહીં આવી શકું. મારું તબિયત ના કહી મારી ચલા થઈ જાય. હા હા જાઓ તમે બેઠો મહારાષ્ટ્રની આનંદ પ્રદેશ 9 દિવસનો શ્રી રામચરિત માનસનો આપણે નવાને પાઠ અનુષ્ઠાન કરી રહ્યા છીએ. આપણા દેશમાં આપણા ઋષિઓએ મહાપુરુષોએ ઉપાસનાની પરંપરા આપી છે અને ભગવાનના વિવિધ સ્વરૂપોનો પરિચય આપ્યો છે. અને રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણુ જેમ ઋષિ કહે છે હરિ અનંત હરિ કથા અનંતા કહાની સુની બહુવિધ સ્તવ સંતા. પરમાત્માના સ્વરૂપોનો કોઈ અંત નથી. અનેક રૂપે અવતાર લે છે, અનેક રીતે લીલાઓ કરે છે. એટલે અનંત સ્વરૂપોમાં અનંત અવતારોમાં જેમને જે અવતાર અથવા જે સ્વરૂપ લાગે ગમે એને એ સ્વરૂપની
ઉપાસના કરવી. ઉપાસના શા માટે કરવી? જ્યારે માણસ પોતે પોતાની શક્તિઓથી થાકી જાય ત્યારે એને ટેકાની જરૂર પડે. જ્યાં સુધી પગ મજબૂત હોય ત્યાં સુધી કોઈ લાકડી કે કોઈ સાથી વગેરે નહીં. પણ કાંટિયા ઢીલા થાય પછી કોઈનો ઘોડો કે લાકડી એ બેસાથી જોઈએ. એટલે ત્યાં સુધી માણસ પાસે બુદ્ધિ હોય, બળ હોય, ધન હોય ત્યાં સુધી કોઈની પરવા કરતો નથી. પણ જ્યારે એમાંથી કંઈક માંગવા માંડે પછી ટેકાની જરૂર પડે. અને જગતનો એક સ્વભાવ છે, કૃષ્ણ બોલે છે, માયા સે માયા મિલે કર કર લંબે હાથ, પણ તુલસીદાસ દરેક કોઈને પૂછેલા. તો જ્યાં સુધી આપણે મજબૂત થઈએ ત્યાં સુધી ઘણા લોકો ઓળખાણ કાઢતા હોય, સામેથી દૂરના વ્યવહાર કરતા હોય. પણ જ્યારે આપણે ભાંગી પડીએ ને ત્યારે નજીક વાળા ત્રાસ આપીને જતા હોય. ટેકો કોણ આપે? તો કે હારે કોહરીના થાકી જાય છે ત્યારે આ બેઠા છે એનો સહારો મળે. તો ઉપાસના એ જરૂરી બને છે ત્યારે કે જ્યારે જીવને એમ લાગે છે કે હું એટલો અડગુલો પડી ગયો, મારો કોઈ નથી. તારે ઋષિઓ કહે છે કે ગભરાઈશ નહીં, તારો છે. જોજો જગતમાં તમે જો પહેલાથી કોઈને ન પૂછ્યા હો અને ઘરે જો પડી જાઓ તો એ કહે છે હવે આવ્યા છો. પણ પરમાત્મા કદી એવું કહેતો નથી કે હવે આવ્યો છે. ના, એ કહે છે આવ આવ. જેમ મા પાસે છોકરો ગમે ત્યારે જાય તો પુત્રો જાય તો એ પછી કુમાર અનુભવતી માં કહેશે ભલે આવ્યો તું મારો છે. તો ઉપાસના પછી આપણે દેવી સ્વરૂપે કરીએ, નારાયણ સ્વરૂપે કરીએ, શિવ સ્વરૂપે કરીએ, ગણપતિ સ્વરૂપે કરીએ, ભગવાન રામના રૂપે કરીએ, ભગવાન કૃષ્ણ રૂપે કરીએ. તો ઉપાસનાની પરંપરાઓ નવરાત્રી શક્તિની ઉપાસના, ભાદરવામાં 10 દિવસ ગણપતિજીની ઉપાસના, પછી આઠમ આવે ભગવાન કૃષ્ણની ઉપાસના, જય રામનવમી આવે ભગવાન રામની ઉપાસના. તો જુદા જુદા સમયે ઉપાસનાના દિવસો જ્યારે જ્યારે જે શક્તિઓ જે અવતારો આ પ્રગતિમાં અવતરણ થયા તો એ સમયે એ આપણા માટે ઉપાસના માટે ઉપયોગમાં આવે છે. તો આપણે રામ ભક્ત હોઈએ તો નવરાત્રિમાં આપણે રામ ઉપાસના કરીએ, કૃષ્ણ ભક્ત હોઈએ તો આપણે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરીએ, દેવી ભક્ત હોય તે દેવીની ઉપાસના કરીએ. એટલે પૂજ્ય સર્વદેવ ભગવાન શ્રી નવરાત્રિમાં આપણા રામ ભક્તો માટે નવાને પાઠ રામચરિતમાનસ કરવું એમાં જ્ઞાન કરે છે. દેવી પાસકો હોય એ સપ્તસતીનો પાઠ કરે. કેમ? પરમાત્મા એક જ છે, એના સ્વરૂપો જુદા જુદા છે. પરમાત્મા જેટલા મા સ્વરૂપે છે એટલા જ પિતા સ્વરૂપે છે. અને એટલે જ તો ઋષિઓ એમને કહી શક્યા છે તમેવ માતા જે પિતા તમેવ. નહીં તો બાપાને મમ્મીને કહેવાય અને મમ્મીને બાપાને કહેવાય. ભાગવતજીમાં બ્રહ્માજી જયારે ભગવાનની પરીક્ષા કરવા માટે વાછરડાઓને ચોરી જાય છે અને બાળકોને બંધ કરી દે છે. પણ પછી ભગવાન સ્વયં એટલા જ વાછરડાના છોકરાઓ પોતાનામાંથી પ્રયોગ કરે છે અને બ્રહ્માજી જયારે નજર કરે છે તો બધા એવા કરી દેખાય છે. તો બ્રહ્મા ગભરાય છે કે આ ડુપ્લિકેટ બીજા નથી આવ્યા. તો ધ્યાનથી જોતા ખબર પડી કે ભગવાન સ્વયં વાછરડાઓ છોકરાઓ રૂપે પ્રગટ થઈ ગયા છે, અનંત રૂપ ધારણ કરે છે. તો બ્રહ્માને જે પ્રેમ પડ્યો કે આ ખરેખર ભગવાન અવતાર લીધું છે કોઈ સામાન્ય બાળક છે, તો એ ભ્રમ તૂટી ગયું. એટલે બ્રહ્માજી ક્ષમા માંગવા આવ્યા. ભગવાન પાસે આવીને રડી પડે. ભગવાન કૃષ્ણ કહે છે કે ભગવાન ક્ષમા કરજો, મારી દુષ્ટતાથી મેં તમારી પરીક્ષા લેવાની હિંમત કરી. તો બ્રહ્માજી એક વાત બહુ સરસ કહે છે કે ભગવાન લોકો તો આપથી ભાવ થકી એક બોલે છે તમે એવો માનતા છે કે વાતો નહીં, પણ મારા તો રિયલ છો તમે. કારણ કે આપની નાભીમાંથી હું પ્રગટ થયો છું તો મારી બાઈ ગમે છે અને મારા બાપાઈ ગમે છે. તો ભગવાન હવે જો બંને તમે તો દીપો ક્યાં જાય? ભૂલ તો મારી થઈ છે પણ તમારું છે.
નવમી વ્યક્તિ બનાવે બ્રહ્માની સ્તુતિ કરે. તો ખરેખર ભગવાનની નાભી કમળ નથી કર્યું અને બ્રહ્માના શરીરમાંથી અર્ધામાંથી સ્ત્રી અર્ધામાંથી પુરુષ. તો મૂળમાં કોણ છે? પરમાત્મા. માં પણ છે અને પિતા પણ છે. તો એને મા સ્વરૂપે પણ એટલી જ ઉપાસના કરી શકાય અને ભગવાનને પિતા સ્વરૂપે દેવ સ્વરૂપે પણ એટલી જ ઉપાસના કરી શકાય છે. જ્યારે તમે એમને મા તરીકે જોશો ત્યારે તમારા માટે મા બની જશે અને જ્યારે તમે એને બાપા તરીકે જોશો ત્યારે બાપા બની જશે. તો આપણે નવરાત્રિમાં રામચંદ્રની ઉપાસના કરી રહ્યા છીએ અને ભગવાન રામના ચરિત્રો એટલે અપાર સાગર છે. રઘુવીર ચરિત્ર અપાર સાગર પાર કર્મ તો નહીં લે. તુલસીજી કહે છે હું તો મારી વાણી માત્ર પવિત્ર કરવા લખું છું. ભગવાનના ચરિત્રનો પાર કમાયું નથી. એક વાત આવા બ્રહ્માંડના ચરિત્રો આવી જાય ગમે એટલા સાહિત્યો લખાય એટલી વાર્તાઓ લોકો છાપે લખે સમાજને આપે પણ ભગવાન રામના ચરિત્રો અને ભગવાન કૃષ્ણ ચરિત્રો એ કદી જૂના થવાના નથી. નિત્ય નવીન છે. કોઈ પણ વાર્તા નહીં કે કથા નહીં એક વાર બે વાર સાંભળીએ તો સરસ લાગે પણ પછી 4-6 વાર સાંભળી ગયા પછી બહુ મજા ના આવે અને પછી 12 વાર જો કોઈ સંભળાવે તો બે સ્મૃતિ બંધ કરવામાં ખબર છે પછી કંટાળો આવે. પણ લાખો વર્ષ થયા. ઋષિઓની ગણતરી પ્રમાણે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો અને વચ્ચે દ્વાપર આખો પસાર થઈ ગયો. કળયુગ ચાલે છે એટલે 13 લાખ વર્ષ થયા ભગવાન રામને. ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ થયા પણ છતાં હજી ચરિત્ર મીઠું લાગે. ગમે ત્યારે વાંચીએ તો બાળકોને દાદ લાગે. કેમ? ભગવાન શ્રી રામ મનુષ્ય રૂપે અવતાર લે બિલકુલ મનુષ્યની જેમ જીવન જીવી અને જીવનમાં આનંદ કઈ રીતે મેળવવો તે આપણે રસ્તો જીવી ગયો છે. એટલે ભગવાનના પુરાણો 24 અવતાર બતાવે છે પણ મુખ્ય અવતાર ભગવાન શ્રી કૃષ્ણ રામ. એ બંને અમારી જેમ આવ્યા છે, અમારી વચ્ચે રહ્યા છે અને બધા સુખો દુઃખોમાંથી પસાર થઈ આપણને રસ્તો કાઢી દેખાડી રહ્યા છે. બીજા અવતારો થયા, પ્રગટ થયા, ઘડીમાં ચમત્કાર કરીને પૂરું કર્યું અને રાવણ થઈ ગયા. તો એમાંથી આપણને શીખવા શું મળે? અનુકરણ કરવા જઈએ તો હલવાઈ જઈએ. એટલે ભગવાન આપણી વચ્ચે રહીને જયારે આચરણ કરીને બતાવે છે તો એમાં ભગવાનની કરુણા દેખાય છે કે જેમ બાળકને શરૂઆતમાં ખાતા નથી આવડતું તો માં પોતે ખાઈને બતાવે છે અને શીખવાડે છે. બાળકને ચાલતા માં પાપા પગડી કરીને શીખવાડે છે. બાળકને બોલતા માં તોતરું બોલી બોલીને શીખવાડે છે. માં તો તોતરી પણ બાળક માટે થઈ જાય છે કારણ કે બાળકના મનમાં હીન ભાવ ન જાગે કે મને બોલતા નથી આવડતું, હું રોંગ છું એટલે માની સાથે તોતરી બોલે છે. એનો સાહસ બધે કે હું બરાબર બોલું છું. જેમ જેમ એના શબ્દો મોઢામાંથી નીકળતા જાય તેમ ધીમે ધીમે ભાષા શુદ્ધ થતી જાય. પણ શરૂઆતમાં જો બારને બાબા બને તો એની સાથે બોલે પોતે ભલે પીએચડી થયેલો બોલે એમ ભગવાન શ્રી રામ અમારી સાથે પાપા પગલી ચાલ્યા, અમારી સાથે બોલું બોલે. ઘણા લોકો પૂછે છે કે ભગવાન સ્વયં પ્રકૃતિ ઊંચી થાય તો જગતમાં પ્રલય કરી શકે અને સંકલ્પ કરે પરંતુ સૃષ્ટિ ઉભી કરી શકે તો ભગવાને શા માટે એટલી બધી તકલીફો પાડી, બંધન ભટક્યા, પીડા સહન કરી, કાંટા વાગ્યા, કાંકડા વાગ્યા, શિયાળો ઉનાળો તડકો છે, ગળી રાવણ મારે તો ભાઈ કાયમ મોશિત થાય બધું એક ઝડપે પાર ન કરી દે. મગર એ તો કરી શકે, ઘણી વાર કરી ગયા છે પણ આપણે કઈ રીતે આપણા જીવનનો પાર કરશું એ બતાવવા માટે બધું કર્યું છે. આ પાપા પગલી છે. અમારી સાથે તોતરું બોલીને શીખવાડ્યું છે કે આવો જયારે કોઈ રાવણ જેવો સામે ઉભો થાય ત્યારે કેમ પાર પાડશો?
ચમત્કાર કરી તો એક ક્ષણમાં મારી શકતા. જો હનુમાનજી મહારાજ એક ક્ષણની અંદર પહોંચી શકે ને 1 મિનિટની અંદર મૂકી શકે, તો ભગવાન અહીં બેઠા બેઠા એક 5 વર્ષ પૂરું થઈ જાય. પણ આપણી સામે રામનો ભાવ છે તારે કેમ મળશું? એટલે ભગવાન આપણી જે વિચારી આપણને રસ્તો દેખાડી છે. આ ભગવાનની કરુણા છે. એટલે એમને પોતે તકલીફ હોય છે. હવે જીવનમાં ઘણી વાર આપણે દુઃખી થઈ જઈએ છીએ. કેમ દુઃખી થઈ જઈએ છીએ? આપણે બહુ ધનને મહત્વ આપી દઈએ છીએ, બહુ પદને મહત્વ આપી દઈએ છીએ, બહુ પ્રતિષ્ઠાને મહત્વ આપી દઈએ છીએ, બહુ માન સન્માનને મહત્વ આપી દઈએ છીએ. એટલે ભગવાન શ્રી રામ જીવનમાં શાને મહત્વ આપવું એ બતાવી રહ્યા છે. તો બધા સુખી થશો. જો ધનને મહત્વ આપશો કે પદને, તો કદાચ તમે એ મેળવીને સુખી થશો, પણ તમારાથી બીજા સુખી થશે બહુ નક્કી નથી. તો ભગવાન રામ શું છે કે રામ વિગ્રહવાન ધર્મ. વાલ્મીકી છે મહારાજ, વાલ્મીકીમાં કહે છે ભગવાન રામ સાક્ષાત ધર્મનો સ્વરૂપ છે. ધર્મની એવી વ્યાખ્યા મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વાસિષ્ઠ સ્મૃતિ વાંચીને તમે જાણશો કે ધર્મ એટલે શું. અને એ જ વ્યાખ્યા ભગવાન શ્રી રામના જીવનને જોઈ લઈએ, સાંભળી લઈએ, એટલે ધર્મની વ્યાખ્યા આપોઆપ થઈ જાય. આજે હું પૂછું, ગમે એટલું ધર્મ હોય મોટા પદમાં હોઈએ આપણે, બાપનો પ્રેમ તરીકે ન મળતો હોય, કે દીકરો કહેવાના હોય, તો ધનથી આપણે સુખી થઈ ગયા. કે પત્નીનો સાથ ન મળતો હોય, કે આપણા ભાઈઓ આપણા ખિલાફ હોય, તો આપણી પ્રતિષ્ઠા, આપણું ધન અને આપણી પદવી કેટલી સુખી કરશે? નહીં કરે. ભગવાન રામના પિતાશ્રીને જુઓ, દશરથજી. કલ્પના કરી આવો બાપ મળે આપણને, પણ એ દશરથજીનો પ્રેમ રામજીને જે મળે છે તે ભગવાન રામનો સ્વભાવ છે. પ્રાપ્ત કાર્ય પૂછી કઈ રઘુનાથા, માત પિતા ગુરુ નામી, આય સુમાની કરી ગુરુ કાજા. હું પૂછું કે મોટા પૈસા વાળાને છોકરા મન ફાવે મોજ મસ્તીમાં પડ્યા હોય છે, ધંધા નથી કરવો છે, કે બાપાની સી જવાબદારીઓ છે એમાં ભાગ પડાવવો એ કઈ ગુજે છે. તો ભગવાન રામ એક ચક્રવર્તી સમ્રાટના રાજદ્વારા છે, પણ નહીં પિતાશ્રીની ઉંમર થઈ છે, એટલે મારે એનો મારો છોકરો. પણ ઘણી વાર છોકરાઓ બાપની ઉપર વડે નહીં ગુરુ કરવા માટે, વસવારી દેખાડવા માટે પગલે પગલે બાપને પૂછે છે, પિતાશ્રી આજ્ઞા થાય તો હું આટલું સંભાળી, હું આમ કરી આવું. દશરથજીને વિચાર કરે છે કે હું નથી પહોંચી શકતો ત્યાં મારો દીકરો, અને બધું ખ્યાલ છે. સવારે મોટા પગે જાય ને બાપને પગે લાગે છે, બાને પગે લાગે છે, વડીલોને પગે લાગે છે. ભગવાન રામમાં ગમે એટલી બુદ્ધિ છે, એટલા શાસ્ત્ર જ્ઞાન છે, એટલી શક્તિ છે, પણ ઉપરવટ જઈને બાપને આપણને ઝાંખર લાગે અથવા બાપના તેજને ઝાંખર લાગે કહેવાય કે અસર કરતા પિતાશ્રી આગળ હું પાછળ. તો જયારે ભગવાન રામના સ્વભાવમાં પિતા માટેનો એટલો ગૌરવ છે, એટલો પ્રેમ છે, ત્યારે પિતા માટે ભગવાન રામ એટલા પ્રિય થયા છે કે ભગવાન રામને વનવાસ દશરથજી નથી આપ્યો. તમે વાલ્મીકી વાંચી લો તો તુલસીજીને રામાયણ વાંચ્યા, કોણે આપ્યું? કે મહારાજ. ભગવાન રામને દશરથજી તો છેલ્લી ઘડી સુધી ના પાડતા રહ્યા છે કે મને ભલે નરક મળે, જગત ભલે મને ખોટા બોલાવે. દશરથજી છૂઠું બોલી ગયા, વચન આપીને પાડ્યા નહીં, કે કોઈને મળતા ન ભલે શું થશે, જાઓ ભલે મારો શ્રેષ્ઠ જાય, ભલે મારું મોત બગડે, નરક પર સ્વરૂપ જાઉં, ભલે હું સ્વરૂપ જાઉં કે નરકે જતું સબ દુઃખ દુસહે સહારો નહીં, પણ લોચન કોટ રામ જની. દશરથજી રડતા કહે છે કે બધું મને મળવું છે, કરી લઈશ, પણ બેટા તું મારી નજરથી દૂર ન જઈશ, તું મારી પાસે. પણ દશરથજીને આટલી બધી વેદના છે દીકરા,
ભગવાન માને છે કે દરેક વાતમાં મારા વાત સામે લોકો આગળ ચીંધી લે. ભગવાન રામ સમજાવે છે પિતાજી અતિ લઘુ વાત લાગ્યો હતો પાવ. સાવ નાનકડી એવી વાતમાં આપણે બધું દુઃખી થઈ ગયા. જે ખાનદાનનું નામ હરિશ્ચંદ્ર મહારાજે પોતાની પત્ની અને દીકરા વહેંચીને ઉભું કર્યું છે. પિતાજી એવી વિપત્તિ નથી આપો પર નથી આપના દીકરા સવારે 14 વર્ષ રહેવાના છે. અને હું સહન કરી શકું એવું જુવાન છું. આપને ક્યાં ચિંતા કરવાની છે? હું રહી શકું છું. હમણાં 14 વર્ષ વીતી રહેશે. હું ભગવાન રામ દશરથજીને આશ્વાસન આપે છે. પણ કૈકેયી જ્યારે એમ કહે છે કે તારા માટે મેં વનવાસ માંગ્યું છે, મારા ભરત માટે રાજ માંગ્યું છે, તો ભગવાન રામ એકદમ પ્રસન્ન થઈ જાય છે. જનની માને કૈકેયીને જનની શબ્દ કહે છે. જનની ફક્ત એને જ કહેવાય જેને જન્મ આપવું હોય, પણ કૈકેયીને જનની કહે છે. આજનો છોકરો હોય તો કૈકેયીને કહે કે તું કોણ મને ઘર મોકલનારી? મારા બાપે તો મને કીધું નથી કહે ને. પણ ભગવાન રામ પિતાને જેટલું માન આપે છે પોતાની દરેક માને એટલું માન આપે છે. એવું છે જ નહીં કે અમારી માને ભરતની માં કે શત્રુઘ્નની માં નહીં. માં એટલે માં. સોને જનની સવિસુત્ર ભાગી જો તું માં પગર ચરણ લાગી. ભગવાન રામ પ્રસન્ન થઈ ગઈ છે કે માં દીકરો તો એ સાચો દીકરો છે જે મા બાપને આગળ પાડી મા બાપને સુખી કરી શકે. હમણાં જોઉં છું પણ ભગવાન આમ એટલું કે જેવી વેચ બાદ મૂકી જરૂર નથી કે માં તારી જેવી માં તો જલ્દી ન મળે, પણ તારા થોડે ગણવા માટે હું તારી દીકરો એ ઢીલા પડ્યા કે કેમ બોલે છે દીકરા? ભગવાન આમ એટલે પૂછે છે કે બા તને તારા દીકરો ઉપર ભરોસો કરો. મને પણ મોકલવા માટે મારા પિતાશ્રી પાસે વચન માંગ. તો તારા દીકરો પર ભરોસો હતો. મને એક વાર તો કેવું હતું માર નહીં કીધું હોત ના તો તારો રામ ક્યાં વચન બોલે તો મારા બાપને રડવું ન પડ્યું. તો જે પુત્ર પોતાની માનો ભરોસોમાં જીતી શકે દીકરા છે સંતાનને એ ભગવાન રામ ત્યાં નામમાં સુનાવી કે માને તારા રામ પર ભરોસો. એક વાર તો આજ્ઞા કરી હોત તારા દીકરાને માં જો તું મારા માટે આંસુ ભાવી શકતી હોય, મારા દુઃખે રડી શકતી હોય, મને એ રડાડતી હોય કે તારા દીકરાને કામ ન ચૂકી શકે, મને અવસર ના આપો તારી આજ્ઞા આપી છે. અને કૈકેયી વિધાતાને કહે છે કે બીજી વાર જન્મ દે તો મને રામ મારો દીકરો બનાવશે. જો બીજી જન્મ દઈ કરી છોડું તો હું રામ છે. ભગવાન નામે ભક્ત શરણ આપો. મારો સ્થાન મારો છે, પિતાનો છે. એની સામે ધન આડે ના હોય, એની સામે પદ આડે ના હોય, એની સામે અભિમાન આડે ના હોય. અને ભગવાન રામ ધર્મ જતા રહ્યા. સુમંત્રીજીને પાછળ પાછળ મોકલ્યો દશરથજી કે જાઓ રથમાં બેસાડી લઈ જાઓ, ફેરવીને પાછા લાવજો. એ બંને કદાચ ન પાછળ વળે બંને ભાઈઓ તો છોટે મારી પહેલી પાછળ આવજો. દશરથજીને એમ કે રહી રહેશે ને તો મને ભરોસો રહેશે કે પાછળ આવી જશે. પણ જો બંને જતા રહે આ દશરથજીનો પોતાનો ભાવ છે કે જો પહેલી પાછી આવશે ને તો છોટે 14 વર્ષ પછી પાછળ આવશે. ના હિન્દુ મોર મરણ પરિણામ સુમંત્રીજીને કહે છે દશરથજી કે જો તું 3 માંથી એકની પાછળ ન લાવે તો સુમંત્રી નહીં જીવી. અને એમ જ છઠ્ઠા દિવસે સાંજે સુમંત્ર પાછા વળ્યા, રડી પડ્યા, પાછું નથી લાવી શક્યો. ત્યાં અડધી રાત વીતેલી. રામ રામ હરિ રામ હરિ રામ રામ કહી રામ તન પરિહર રઘુવરે ગિરા રામ કહી. એ દીકરાને યાદ કરીને બાપે દેવી છોડી દીધું. તો એક પ્રેમ આ બાપ અને દીકરા, માં અને દીકરા. પણ જે ભરત માટે હમણાં ભરત મહારાજના બોલ્યા સાંભળો છો 8 દિવસથી કૈકેયીજીએ રાજ્યાભિષેક માંગેલો. એ ભરતજી જયારે આવે છે ભગવાન રામ એટલું બધું પ્રેમ આપે છે ભરતને નાનપણથી. સાવકી મારા ભાઈ છે એવું. ભાઈ એટલે ભાઈ, પછી એમાં બીજા શબ્દો ઉમેરવાની જરૂર નથી હોતી. માં એટલે માં, પછી સાવકી શબ્દ ઉમેરવાની જરૂર નથી. આ ભગવાન રામ બતાવે છે આપણને. સુખી થવું છે
રમતા રમતા છેલ્લા ગામે રામ ભરતને જીતાડી દે. એમને એમ લાગે કે જો ભરતનો પક્ષ હારી જશે તો મારા ભરતનું મોડું ઉતરી જશે, માથે જોવાશે. ભરતજી પોતે બોલ્યા છે, હારું ખેડ જીતામે મોહી, હું કૃપા દોડી છે તમારી, મને ખબર છે મારતો હાર જીતતો તો તમારા કારણે. છેલ્લા દાવે જાણે છે ખેડમાં મારા ભરતને હું હારતો ન જોઉં તો જીવનમાં હરાવી શકે. એ ભરતને ગાદી મળશે એ હર્ષ લઈને જાય છે ભગવાન, પણ ભરતજી મહારાજ પાછળ પાછળ ચક્ષુ સુધ્યા. ભગવાન સમજાવે છે ભરતને કે ભરત આજે હું બહુ દુબળો છું. એક બાજુ મારા પિતાશ્રીના વચનો છે, બીજી બાજુ મારા ભાઈનો પ્રેમ છે, તું મને ટેકો આપ. મારા પિતા વેર છોડ્યો છે, આ વચનની મર્યાદા રાખવા માટે મેં પિતાની અવગણના કરી પ્રયાસ લીધો છે. અને મારા પિતા દેહ છોડ્યું પછી વચનને ભંગ કેમ કરાય? આ વચન ભેગત મને સોચું પણ તહીં તે નદી મારે સમજો ગયા. મને મારા પિતાના વચનની બહુ લાગે છે, પણ એના કરતા વધારે મેં તારી ચિંતા છે. તું મને ટેકો પૂરો પાડ તો 14 વર્ષ મારા પિતાના વચનોને પૂર્ણ કરીને પછી હું આવીશ. તો ભરતજી મહારાજે ક્યારેય ખોટી જીદ કર્યા વગર ત્યાંથી ભરતને ભયનું બરોબર છે. ભરતજી પાછા કરતા કહીએ છે કે ભગવાન એક દિવસ મોડું થયું, ભરત ચિંતો નહીં મળે. હવે ભરતજી પાછા ગયા તો મંત્રીઓ કહે છે, ગુરુદેવે કહે છે કે ભરત હવે રાજ સંભાળી ગયો. તો ભરતજી રાજ સંભાળ્યું કઈ રીતે? સિંહાસનમાં ભગવાનને પાદુકાઓ બેસાડી, પોતે બેઠા હતો ક્યાં ભગવાનની ના હતી, ક્યાં કોઈ ખોટું હતું. ભારતના ઇતિહાસમાં નહીં દુનિયાના ઇતિહાસમાં 14 વર્ષ સુધી કોઈના પગરખાએ રાજ કર્યું હોય તે માત્ર અયોધ્યાની રાજધાની. આવડી મોટી સંપદા અને પોતાના ભાઈનો એટલું સ્નેહ હોવા છતાં ભરતજી મહારાજ ભગવાનની પાદુકાઓ સિંહાસનમાં 14 વર્ષ સુધી બેસાડી રાખી અને 2 વર્ષ સંભાળે છે. પણ પોતાના ભાઈના શરીરે વસ્ત્ર જોઈ રહ્યા તો 14 વર્ષ સુધી વસ્ત્રો ન રહી શક્યા, 14 વર્ષ સુધી ભોજન ન કરી શક્યા, 14 વર્ષ સુધી બાળ હત્યા ન કરી શક્યા. ભગવાન રામની જટાઓ કરતા ભરતની જટાઓ પત્ની પાછળ ભગવાન રામના ચરિત્રમાં જુઓ તો આંસુ તો બહુ વરસ્યા છે, પણ એ રીતે આંસુ કરોડો મોતેડાઓથી બધા પીતે છે. એ કઈ આંસુમાં ક્યાં પીડા નથી, ક્યાં બળતરા નથી. તો એક દુઃખના આંસુ હોય છે કે જેમાં હૈયું બળતું હોય છે. આમાં વિરહીના આંસુ છે, પણ એ કઈ આંસુ પ્રેમના આંસુ છે, એમાં બળતરા નથી. એમાં એક આનંદ છે, કોઈ પોતાના છે. મારી સામે અન્યાય મેળવવા માટે કોઈ નથી રહ્યું, મારું જતું હોય એના માટે કોઈ નથી રહ્યું, મારે આ મેળવવું છે મારું રહી ગયું એના માટે કોઈ નથી રહ્યું. દરેક રડ્યા છે, હું આપવા જઉં છું પણ કઈ આપી ન શકે. દશરથજી રડતા રડતા બધી છોડે છે મારા દીકરાને હું ન્યાય ના આપી શકું. ભરતજી મહારાજ રડે છે કે મારા પિયાની સેવા ના કરી શકો. ભગવાન રામ રડે છે કે મારા ભાઈ છે ને મારા બાપથી મારે દૂર રહેવું પડ્યું. સમય સંજોગની પરિસ્થિતિ પણ ભગવાનના જીવનમાં મુખમાં ક્યારે નથી નીકળ્યા કે કઈ ખરાબ છે કે મનતા ખરાબ છે. જીવન છે એ ઘટમાળ છે અને ઘટમાળમાં દરેક પ્રસંગો આવશે, પણ એ પ્રસંગોમાં આપણે આપણા જીવનને ક્યાં ઉપર રાખીએ છીએ એના ઉપર આપવા રાખે છે. ધનના કેન્દ્રમાં છીએ, પદના કેન્દ્રમાં છીએ, પ્રતિષ્ઠાના કેન્દ્રમાં છીએ, હક માંગવા નીકળ્યા છીએ નહીં. કેન્દ્રમાં માત્ર જીવનનો પ્રેમ છે, માત્ર ધર્મ છે, માત્ર કર્તવ્ય નિષ્ઠા છે. પરિણામ સમય કઈ બાર પૃથ્વીને કહે છે કે તું ફાટે જવાનો રસ્તો આપી દે. દીકરા છે માને કે જેને ભરતને જન્મ આપી મોટું કર્યું શરીર ખોળામાં દીકરાને ઓળખી ન શકી, હું મારવા લાયક જ નથી. એવું થાય છે કે રામ મને તો ન ઓળખીશ નથી, પણ ભાગીને કેવી મને દીકરાને ઓળખીશ. રામના ચરિત્ર જયારે વાંચીએ સીતાજીને ભગવાન રામ પોતે સમજાવે છે, સમજાવે છે, દશરથને સમજાવે છે
કે તમને ક્યાં બરવાસ મળે છે? અને તો એટલું બધું વાર કરે છે સીતાજીની કદાચ સુનાના છે નહીં કર્યો હોય. એ જયારે ભગવાન આવે છે જો કૌશલ્યાથી રડતા રડતા ભગવાન રામને કહે છે કે પલંગ પીઠ પછી બોધ વિડોડા સિંહ નહીં પગ નહીં પડતો, તું સાથે લઈ જવા તૈયાર થયો છે નહીં પડતો. તને ખબર આ પલંગ થી ચાલવા જાય ને હું મુશ્કેલ તેડી લઈ જતી હિંડોળામાંથી ઊભી થાય અને જાય તું મને આ ચાલો અગર મને આટલો બધો વાત. પણ સીતાજી એક શબ્દોમાં નથી બોલ્યા અને કાંકરા વાગે છે, મને તકલીફ પડે છે કે આપણે કોઈ જગ્યાએ ઘર બનાવીએ, હું અયોધ્યા આપણે બીજે ક્યાં ગોઠવી લઈએ, કે મને તકલીફ પડે છે.